આજે આપણે ધોરણ 9 માં જે આપણું ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા 2026 માટેનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ ડી માં ચેપ્ટર નંબર 8 ના આગળના દાખલા જોઈશું મિત્રો। જે પણ મિત્રોને આની પહેલાના દાખલા જોવાના બાકી હોય તો મારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને દરેક વિડીયો તમને મિત્રો મળી જશે, તો ઝડપથી જોઈ લેવા વિનંતી। તો આપણે આગળનો દાખલો જોઈએ ચોથા નંબરનો કે સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે અને એકબીજાને કાટખૂણે દુભાગે છે। તો મિત્રો અહીંયા એક આ ચોરસ છે, બરોબર। આપણે ચોરસનું નામ આપી દઈએ તો ચોરસનું નામ છે એ બી સી અને ડી અને આપણને શું કીધું છે કે ચોરસના વિકર્ણો કેવા છે? સમાન છે। તો આ બે ચોરસના વિકર્ણો છે એ બંને વિકર્ણો સરખા છે જે એકબીજાને કાટખૂણે દુભાગે છે। કાટખૂણે દુભાગેનો મતલબ શું થયો કે માન લો કે આ એસી અને બીડી વિકર્ણ છે અને બંને વિકર્ણો એમ બિંદુમાં છેદે છે। અહીંયાથી આ જે છે કાટખૂણો બને એ સાબિત કરવાનું છે। હવે મિત્રો સ્વાભાવિક છે ચોરસની ચારે બાજુ કેવી હોય? સમાન હોય। એના બંને વિકર્ણો પણ કેવા છે? આપણને પક્ષમાં કીધું છે સમાન છે। તો લખશું અહીં એબીસીડી એ આપેલ ચોરસ છે તથા વિકર્ણો એસી અને બીડી એકબીજાને એમમાં છેદે છે। હવે મિત્રો ચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। તો લખશું વળી પ્રત્યેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો એસી અને બીડી એકબીજાને શું કરે? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને દુભાગે। તો અહીંયા પણ ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના વિકર્ણો એકબીજાને શું કરશે? દુભાગશે। તો એકબીજાને દુભાગે। ક્લિયર મિત્રો? આને આપણે આપશું 1 નંબર। ત્યારબાદ હવે આપણને જોઈએ તો બે ત્રિકોણ છે, તો એક ડીએબી એટલે કે આ ત્રિકોણ જે મોટો બને છે અને બીજો છે સીબીએ। તો સીબીએ એટલે કે આ ત્રિકોણ, ડીએબી એટલે કે આ ત્રિકોણ અને સીબી એટલે કે આ ત્રિકોણ। બંને ત્રિકોણમાં લખશું કે ત્રિકોણ ડીએબી અને ત્રિકોણ સીએબી માં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો કે ડીએ બરાબર સીબી, કારણ કે શું છે? ચોરસની બાજુ। લખશું ચોરસની બાજુ। ચોરસમાં ચારે ખૂણા કેવા હોય? કાટખૂણા હોય। તો લખીએ અહીંયા ખૂણો ડીએબી એટલે કે આ ખૂણા, બરોબર। ખૂણો ડીએબી બરાબર ખૂણો સીબીએ કાટખૂણા અને બંનેમાં સામાન્ય બાજુ કોણ છે? તો કે એબી બંને માટે કેવી થશે? સામાન્ય બાજુ થશે, માટે એબી બરાબર એબી લખી દઈએ કે સામાન્ય બાજુ। ક્લિયર મિત્રો? તો હવે શું થશે કે બાજુ ખૂણો બાજુ એટલે કે બાકુબા મુજબ બંને ત્રિકોણ કેવા થાય? તો લખીએ કે બાકુબા મુજબ ત્રિકોણ ડીએબી એકરૂપ ત્રિકોણ સીએબી થાય, બરોબર। અને બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે લખી શકીએ કે બીડી અને એસી બરાબર બીડી સીપીસીટી મુજબ કેવા થાય? સરખા થાય। ઓકે। તો આપણે અહીંયા મિત્રો ચોરસના વિકર્ણો સમાન છે ને સાબિત કરવાનું હતું। ચોરસના વિકર્ણો સમાન છે એ હજુ આપણે સાબિત કરવાનું હતું, એટલે અહીંયા સાબિત કર્યું, બરોબર। મેં શરૂઆતમાં એમ બોલેલો કે સમાન છે એમ। તો અહીંયા આપણે બંને વિકર્ણો સમાન થયા। હવે તમે દેખો પરિણામ 1 માં તો શું કીધું? એસી અને બીડી એકબીજાને દુભાગે છે, બરોબર।
એટલે અહીંયા શું થશે આકૃતિ મુજબ કે AM બરાબર CM અને BM બરાબર DM થશે. ક્લિયર? તો અહીંયા લખશું આપણે અહીં AM બરાબર CM બરાબર DM બરાબર BM. બરોબર, આ બધું એક જ થવાનું છે કારણ કે બંને વિકર્ણો બી સરખા છે તો એ દુભાગે એકબીજાને, તો એના અડધા ભાગ પણ કેવા થાય? સરખા થાય. હવે આપણે જોઈએ ત્રિકોણ AMB એટલે કે આ ત્રિકોણ અને ત્રિકોણ CMB એટલે કે આ ત્રિકોણ. આ બંને ત્રિકોણમાં તો લખશું ત્રિકોણ AMB અને ત્રિકોણ CMB માં. ચલો, બંને ત્રિકોણમાં સરખું શું છે તો જોઈ લઈએ આપણે. તો કે બંને ત્રિકોણમાં સરખું છે તો શું થશે સરખું? પહેલું તો AM બરાબર CM. કેમ? કારણ કે BD એ AC ને શું કરે છે? દુભાગે છે. તો વિકર્ણો દુભાગે. ક્લિયર? ત્યારબાદ બંને વચ્ચે સામાન્ય બાજુ કોણ છે? તો કે BM બરાબર BM. શું છે? સામાન્ય બાજુ. અને AB બરાબર BC, ચોરસની બાજુ થઈ માટે AB બરાબર BC, ચોરસની બાજુ. એટલે શું થશે? બાબા મુજબ બંને ત્રિકોણ કેવા થાય? તો લખીએ કે બાબા મુજબ ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ CMB થાય. હવે બંને ત્રિકોણ એકરૂપ હોય તો ખૂણો AMB અને ખૂણો BMC બંને કેવા થાય? સરખા થશે. તો લખશું ખૂણો AMB બરાબર ખૂણો BMC. CPCT મુજબ કેવા થાય? સરખા થાય. પરંતુ આ બંને ખૂણા તો કેવા બને છે? રૈખિક જોડના ખૂણા છે. એટલે શું થશે કે ખૂણો AM લખીએ કે પરંતુ ખૂણો AMB વત્તા ખૂણો BMC બરાબર 180 અંશ. લખશું કે રૈખિક જોડના ખૂણા હોવાથી. ક્લિયર મિત્રો? માટે શું થશે કે AMB બરાબર BMC બરાબર માપ કેટલું થઈ જાય? 90 અંશ થાય. ક્લિયર? બરોબર. તો લખશું કે અહીં આને આપી દઈએ 3 નંબર. 1 2 અને 3 પરથી સાબિત થાય છે કે ચોરસના વિકર્ણો સમાન છે અને એકબીજાને શું છે? કાટખૂણે દુભાગે છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર જે 4 હતો એ પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં બાજુઓ AB અને CD ના મધ્ય બિંદુઓ અનુક્રમે કોણ છે? E અને F. ક્યાં છે? તો કે AB નું મધ્ય બિંદુ છે E અને CD નું મધ્ય બિંદુ છે F. સાબિત કરો કે રેખાખંડ AF એટલે કે આ અને EC, રેખાખંડ AF ને રેખાખંડ EC એ BD નું 3 સરખા ભાગમાં વિભાજન કરે છે. એટલે કે 1 2 અને 3 એટલે કે DP બરાબર PQ બરાબર BQ થાય છે એ સાબિત કરવાનું છે. તો આપણે અહીંયા લખીએ કે પક્ષમાં શું કીધું છે કે ચતુષ્કોણ ABCD માં બાજુઓ કોણ છે? તો કે AB અને CD ના મધ્ય બિંદુઓ અનુક્રમે કોણ છે? E અને F છે. બરોબર? મધ્ય બિંદુ હોય એટલે શું થશે કે AE નું માપ કેટલું થાય?
તો કે આખા AB કરતાં અડધું તથા CF નું માપ કેટલું થાય તો કે આખા CD કરતાં અડધું. હવે તમને જ પહેલું વાક્ય આપ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD હોવાથી અથવા ABCD માં AB સમાંતર CD અને AB બરાબર શું થાય CD થાય. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાંતર અને સરખી હોય. ક્લિયર. તો હવે જો AB અને CD એકબીજાને સરખા હોય બરોબર, તો અહીંયા આપણે લખી શકીએ કે AB બરાબર CD હોવાથી AE બરાબર CF પણ થાય. બરોબર. જો આ બે બાજુ આખી બાજુઓ સમાન હોય તો એની અડધી બાજુ પણ કેવી થાય સરખી થાય. કેવી રીતે? તો 1/2 AB બરાબર 1/2 CD પ્રમાણે. બરોબર મિત્રો, ક્લિયર. ત્યારબાદ હવે બંને જો એકબીજાને સમાંતર હોય AB અને CD તો એનો અડધો ભાગ પણ સમાંતર જ હોય તથા AE સમાંતર શું થશે AE સમાંતર CF નહીં AE સમાંતર ઓકે AE સમાંતર CF થાય. હવે મિત્રો અહીંયા નવો ચતુષ્કોણ મળ્યો કયો છે કે AECF. બરોબર. તો લખશું કે ચતુષ્કોણ AECF માં CF આ ચતુષ્કોણ કેવો થશે? જો આ ચતુષ્કોણ સમાંતર છે તો આ બે બાજુ એકબીજાને સમાંતર તેને સરખી થાય. તો આ બાજુઓ પણ એની કેવી થશે સમાંતર અને સરખી થશે. તો લખશું ચતુષ્કોણ AECF કેવો ચતુષ્કોણ છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર મિત્રો. તો માટે શું થશે AF બરાબર તો AF સમાંતર EC અને બીજું શું થશે કે AF સમાંતર EC થાય. બરોબર. સરખી તો નહીં કહેતા પણ સમાંતર તો છે જ. તો હવે આપણને શું કીધું AF જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય આખો તો આ બે બાજુ સમાંતર તો આ બે બાજુ પણ કેવી થાય સમાંતર થાય. હવે દેખો મિત્રો, જો AF અને EC બંને સમાંતર હોય તો AP અને EQ પણ કેવા થાય સમાંતર થાય. બરોબર. તો લખશું કે માટે AP સમાંતર EQ આવું પણ લખી શકાય. ક્લિયર. હવે ત્રિકોણ ABP એટલે કે આ ત્રિકોણમાં E એ શું છે AB નું મધ્ય બિંદુ છે. બરોબર. E એ શું છે AB નું મધ્ય બિંદુ છે અને EQ અને AP એકબીજાને કેવા છે સમાંતર છે. તો આપણે પ્રમેય 8.9 હતો. પ્રમેય 8.9 નું વિધાન શું છે મિત્રો યાદ છે કે નહીં? તો પ્રમેય 8.9 નું વિધાન છે કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી 8.9 માં છે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર હોય. બરોબર. ત્રિકોણના એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર હોય તેવી રેખા ત્રીજી બાજુને ક્યાં છેદે એના મધ્ય બિંદુમાં છેદે અથવા ત્રીજી બાજુને દુભાગે. બરોબર. એટલે અહીંયા આપણે લખી શકીએ ડાયરેક્ટ કે લખશું આપણે પહેલા તો શરૂઆત કરીએ કે ત્રિકોણ ABP માં E એ AB નું મધ્ય બિંદુ છે તથા EQ સમાંતર શું છે AP છે. તો માટે Q એ શું થાય તો Q એ PB નું મધ્ય બિંદુ થાય. ક્લિયર. તો મતલબ શું થયું કે PQ બરાબર BQ થશે. સમજ્યા? આને આપણે આપી દઈએ 1 નંબર. તેવી જ રીતે કે AF અને EC બંને કેવા છે એકબીજાને સમાંતર છે. તો કે અહીંયા આપણે લખી શકીએ કે FP અને CQ બરોબર એ પણ એકબીજાને કેવા થાય સમાંતર. આખી રેખા સમાંતર છે તો એના અડધા ભાગ પણ કેવા થાય સમાંતર થાય. ક્લિયર. તો આ ત્રિકોણ કયો છે તો ત્રિકોણ DQC માં
એફ એ શું છે? ડીસીનું મધ્ય બિંદુ છે. અને પ્રમેય 8.9 શું કહે છે કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુને શું કરે? દુભાગે. તેમ જે હમણાં કર્યું એ રીતે. તો લખશું કે તે જ રીતે ત્રિકોણ DQCમાં એફ એ ડીસીનું મધ્ય બિંદુ છે તથા શું છે કે એપી સમાંતર કોણ છે? CQ છે. માટે શું થશે? પી એ કોનું મધ્ય બિંદુ થાય? તો પી એ ડીક્યુનું મધ્ય બિંદુ થાય. ને મધ્ય બિંદુ હોય તો ડીપી બરાબર શું થાય? પીક્યુ થશે. તો લખશું માટે ડીપી બરાબર શું થાય? પીક્યુ. અને આપણે આપશું 2 નંબર. હવે આપણને શું સાબિત કરવાનું હતું કે ભાઈ એએફ અને ઈસી એ વિકર્ણ બીડીનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. તો અહીંયા આપણે પહેલા તો લખશું કે પરિણામ 1 અને 2 પરથી શું થશે કે ડીપી બરાબર પીક્યુ બરાબર બીક્યુ થાય. બરોબર? ક્લિયર? તથા ડીપી વત્તા પીક્યુ વત્તા બીક્યુ બરાબર આખું શું થાય? ડીબી થાય. ક્લિયર મિત્રો? કે ભાઈ આ 1 આ 2 અને 3 નો સરવાળો કરો ને ત્યારે આખી બીડી અથવા ડીબી રેખા બને. તો આપણે અહીંયા પરંતુ અહીંયા તો શું છે? ડીપી પીક્યુ અને બીક્યુ બંને કેવા છે? ત્રણે ત્રણ સરખા છે. તો અહીંયા આપણે સાબિત કરી શકીએ કે માટે એફ અને ઈસી એ વિકર્ણ બીડીનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. તો મિત્રો અહીંયા આપણા ચેપ્ટર નંબર 8ના દાખલા પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં ચેપ્ટર નંબર 9ના દાખલા જોઈશું. આભાર મિત્રો.